બનાસકાંઠાના અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશનના ચેરમેન હેમાંગ રાવલે સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ સામે આકરા પ્રહાર કર્યા છે। કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના પ્રતીકો, પ્રસાદ અને અન્ય ધાર્મિક સંકેતોને મૌલિક સંપત્તિ તથા ટ્રેડમાર્ક હેઠળ નોંધાવવાના મુદ્દે તેમને ભારે રોષ વ્યક્ત કર્યો હતો। હેમાંગ રાવલના જણાવ્યા મુજબ વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશન અને અન્ય સનાતન સંસ્થાઓએ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે। તેમને આક્ષેપ છે કે ભૂતકાળમાં પણ ટ્રસ્ટના કેટલાક નિર્ણયો વિવાદમાં રહ્યા છે। સમગ્ર મામલે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ચર્ચા તેજ બની છે। સારંગપુરનું જે સ્વામિનારાયણ ટ્રસ્ટ છે વારંવાર આવા વિવાદોની અંદર આવતું હોય છે। ભૂતકાળમાં 1-1.5 વર્ષ પહેલા જ તમે જોયું હશે કે હનુમાનજીને એ સજાનંદ સ્વામીના સેવક તરીકે બતાવ્યા હતા અને એવા ભીત ચિત્રો લગાવ્યા હતા। સનાતન ધર્મના સર્વોચ્ચ એવા ભગવાન શંકરાચાર્યએ જ્યારે એનો વિરોધ કર્યો હોય અને તે ભીત ચિત્રો પાછા ખેંચવામાં આવ્યા હોય તોય હજી આ લોકોની આદત જતી નથી। આવા હનુમાનજીનું નામ કિંગ ઓફ સારંગપુર, સારંગપુર એ શહેરનું નામ અથવા તો હનુમાનજી કષ્ટભંજન સારંગપુર આવા નામને અથવા એમની મૂર્તિને એ પોતાની મૌલિક સંપત્તિ કરીને વ્યવસાયિક રીતે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરાવેલ છે। આ બિલકુલ ધર્મની, સનાતન ધર્મના ધર્મપ્રેમીઓ ચલાવી લેશે નહીં।